જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। ચોટીલા ડેપ્યુટી કલેક્ટર દ્વારા મહેસૂલી ચોકીનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો। ચોટીલા સબ ડિવિઝન હેઠળ આવતા થાનગઢ પંથકમાં જામવાળી અને ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર ખનન સામે તંત્રએ લાલાંખ કરી છે। મોડી રાત્રે ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ સ્વયં મેદાનમાં ઉતરી જામવાળી ભડુલા વિસ્તારમાં રાત્રે સઘન ચેકિંગ હાથ ધર્યું। થાનગઢના જામવાળી ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર ખનન અટકાવવા માટે ખાસ મહેસૂલી ચોકી કાર્યરત કરવામાં આવી છે। ચોટીલા નાયબ કલેક્ટરે રાત્રે 11 કલાકે આ સ્થળની મુલાકાત લીધી હતી। આ ચોકી પર થાનગઢ, ચોટીલા અને મૂળી મામલતદાર કચેરીના કર્મચારીઓની ફરજ સોંપવામાં આવી છે। આ કર્મચારીઓ પોતાની ડ્યુટી પર હાજર છે કેમ અને કામગીરી વ્યવસ્થિત રીતે થાય છે કે નહીં તેની રૂબરૂમાં જઈને ખાતરી કરવામાં આવી હતી। ભૂતકાળમાં થયેલા ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિઓ આ વિસ્તારમાં પુનઃ શરૂ ન થાય તે માટે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને સ્થળ પર જઈ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું। તંત્ર કોઈપણ સંજોગોમાં ગેરકાયદેસર ખનન ચલાવી લેશે નહીં। સરકારની અકસ્માતોની જાળવણી અને ખનીજ ચોરી રોકવા માટે આ રાત્રિ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું।